એસઆરપીએફ ગ્રુપ 7 નડિયાદ ખાતે રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પોલીસ અનામત દળના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું। એસઆરપીએફ ગ્રુપ 7 નડિયાદ ખાતે રાજ્યકક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે રાજ્ય અનામત પોલીસ દળના અનેક પ્રકલ્પોનું લોકાર્પણ। ગૃહ રાજ્યકક્ષા મંત્રી શ્રી હર્ષ સંઘવીએ નડિયાદ ખાતે રૂપિયા 5343.47 લાખના નવનિર્મિત મકાનો અને ડિસ્પેન્સરી, એમટી વિભાગ, જીમ્નેશિયમ, શોપિંગ સેન્ટર, કંપની ઓફિસો તેમજ બેન્ડ ઓફિસનું લોકાર્પણ કર્યું। રાજ્ય અનામત પોલીસ કોઈ સાઇડ ફોર્સ નથી, પણ ગુજરાત પોલીસનો મહત્વનો અંગ છે। ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સ્વયં સિદ્ધા પ્રોજેક્ટથી ગેરકાનૂની ધંધાને છોડીને મહિલાઓ આત્મસન્માન સાથે જીવી રહી છે। આ શક્ય બન્યું છે ખેડા જિલ્લા પોલીસના સકારાત્મક અભિગમથી। ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ખેડા જિલ્લાના નડિયાદ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે રૂપિયા 4580.7 લાખના ખર્ચે નડિયાદ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ એસઆરપી 7ના 280 મકાનો અને રૂપિયા 763.40 લાખના ખર્ચે નિર્માણ પામેલ ડિસ્પેન્સરી, એમટી વિભાગ, જીમ્નેશિયમ, શોપિંગ સેન્ટર, કંપની ઓફિસ તેમજ બેન્ડ ઓફિસ સહિત કુલ રૂપિયા 5343.47 લાખના પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 7ના 280 પોલીસ પરિવારો માટે આ નવું ઘર આપ સર્વે પરિવારો માટે દિવાળી ભેટથી વિશેષ ભેટ બની રહે તેવી શુભકામના પાઠવી। શહેરોના મોંઘા મકાનો કરતાં પણ અત્યાધુનિક સુવિધાથી આ મકાનો સજ્જ છે। ગુજરાત સરકાર આ 2 બેડરૂમ, હોલ, કિચન સહિત કુલ ફુલ્લી ફર્નિચર સાથે મકાનો રાજ્ય અનામત દળ માટે બનાવ્યા છે, જેથી આપ સર્વે પોલીસ પરિવારો પોતાના પરિવાર સાથે શાંતિથી રહી શકો અને પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી શકો। વધુમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર મકાનોની ભેટ 280 પરિવારોને આપી રહ્યા છે, તેથી મંત્રીશ્રીએ પરિવારોને વિનંતી કરી કે આ ઘરને સરકારની ઘર સમજી કુંભ ઘડો ન મૂકતા સરકારી મકાન સમજીને ગૃહ પ્રવેશ ન કરતા પોતાનું ગૃહ સમજીને ગૃહ પ્રવેશ કરજો તેમ હળવા ભાવે કહ્યું। વધુમાં જ્યારે કોઈને બઢતી થઈને સરકારી નિયમાનુસાર બદલી થાય તેમ તમે જ્યારે આવાસ કોઈ અન્ય વ્યક્તિને અપાય ત્યારે તે વ્યક્તિ ગૃહમાં પ્રવેશ કરતો પોતાના ગૃહ પ્રવેશની અનુભવતી થાય તેવી સ્થિતિમાં ઘર આપવા મંત્રીશ્રીએ વિનંતી કરી। રાજ્યકક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ રાજ્ય અનામત પોલીસ દળના સેનાપતિ શ્રી અતુલ કુમાર બંસલને વિનંતી કરી કે બહેનોની એક કમિટી બનાવવામાં આવે જેઓ પોતાના બ્લોકમાં સ્વચ્છતાની કમાન સંભાળે, જેથી આવનાર સમયમાં પણ આ આવાસો નવનિર્મિત સ્થિતિમાં રહી શકે। સાથોસાથ મંત્રીશ્રીએ પોલીસ અધિક્ષક શ્રી રાજેશભાઈ ગઠિયાને વિનંતી કરી કે સ્ટુડન્ટ પોલીસ કેડેટને એક દિવસીય રાજ્ય અનામત પોલીસ દળની તાલીમ આપવામાં આવે અને તેમની કામગીરીથી માહિતગાર કરવામાં આવે, કારણ કે રાજ્ય અનામત પોલીસે સાઇડ ફોર્સ નથી, ગુજરાત પોલીસનો મહત્વનો અંગ છે। કુદરતી આપત્તિ, આંદોલન અથવા રાજ્યમાં કોઈ પણ વિપત્તિ આવી હોય, પોતાના પરિવારની ચિંતા કર્યા સિવાય રાજ્યની જનતાને સંકટમાંથી બચાવી કુદરતના મોકલેલ દૂતનું કાર્ય આ પોલીસ કરે છે। રાજ્યકક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી ખેડા પોલીસની કામગીરી બિરદાવતા જણાવ્યું કે સ્વયં સિદ્ધા પ્રોજેક્ટથી આજે અનેક મહિલાઓ ગેરકાનૂની ધંધા છોડી સમાજમાં આજે સન્માન સાથે જીવી રહી છે। આ શક્ય બન્યું છે ખેડા જિલ્લા પોલીસના સકારાત્મક અભિગમથી। સાથોસાથ ખેડા જિલ્લાને 18/2/2023ના રોજ 137 નવા પોલીસ કર્મચારીઓ આપવામાં આવ્યા છે, જેથી જિલ્લામાં સલામતી, શાંતિ, સુરક્ષા જળવાઈ રહે। કાર્યક્રમમાં મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કરી વધુને વધુ વૃક્ષ વાવવા વિનંતી કરી। કાર્યક્રમના અંતે મંત્રીશ્રીએ પોતાના હસ્તે પોલીસ જવાનને તેમના ઘરની ચાવી આપી શુભેચ્છા આપી તેમના કુશળ જીવનની કામના કરી। કાર્યક્રમમાં ખેડા જિલ્લાના સર્વ ધારાસભ્ય શ્રી, અમૂલ ડેરીના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ, કલેક્ટર શ્રી કેએલ બચાણી, નાયબ પોલીસ મહાનિરીક્ષક વિશાલકુમાર વાઘેલા, અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી નરસિંહા કોમાર, ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઠિયા, રાજ્ય અનામત પોલીસ દળના સેનાપતિ શ્રી અતુલ કુમાર બંસલ તેમજ જિલ્લાના અગ્રણી અને ખેડા જિલ્લાના અધિકારી કર્મચારી, રાજ્ય અનામત પોલીસ દળના પોલીસ કર્મીઓ અને તેમના પરિવારો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ નિશાર શેખ, મૌદા।